સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં 64 વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજવા જઈ રહ્યું છે। તારીખ 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનારા એઆઈસીસી અધિવેશનનું સ્થળ નક્કી કરવા માટે એઆઈસીસી સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અમદાવાદ ખાતે આવ્યા। અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે આ એક મહત્વપૂર્ણ બેઠક મળશે। અધિવેશન માટે શોર્ટલિસ્ટ કરાયેલા સ્થળના નિરીક્ષણ માટે જશે। ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી ચેલેન્જ છે। દેશભરમાં કોંગ્રેસીઓ ઉમટશે। આ બંને બેઠકમાં માનનીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિ જોવા મળશે। તેઓ અધ્યક્ષતા કરવાના છે। કોંગ્રેસના સંસદીય પક્ષના અધ્યક્ષ અને સાથે જ અનેક લોકોની પણ ઉપસ્થિતિ જોવા મળશે। તો તેની સાથે સાથે તમને જણાવી દઈએ કે દિગ્ગજ નેતાઓ પણ ત્યાં પહોંચવાના છે। કોંગ્રેસના સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને સાથે જ અન્ય એઆઈસીસીના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે।